નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના બંધારણનો પાર્ટ 2 એટલે કે પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકોએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના અગાઉની એક્ઝામમાં જે બી પ્રશ્નો પૂછાઈ ગયેલા છે તે પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો, જેથી અમારા દરેક પ્રકારના જે વિડીયો મૂકવામાં આવે તે તમારા સુધી પહોંચતા રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે? અહીં વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન હશે અને પાછળ પીએસઆઈ 2017 એટલે કે જે બી એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાનો છે તે પાછળ લખવામાં આવ્યો છે. તો ચાલો જોઈએ આપણે. એ રાષ્ટ્રપતિ, બી ઉપરાષ્ટ્રપતિ, સી સ્પીકર અને ડી સંસદીય બાબતના પ્રધાન. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપ સર્વે જાણો છો કે અહીં જવાબ આવશે સ્પીકર. ત્યારબાદ આગળ જોઈએ, રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? એ 5 વર્ષનો, બી 6 વર્ષનો, સી 6 વર્ષ અથવા 80 વર્ષની ઉંમર જે પહેલા પૂરું થાય તે. ત્યારબાદ જેમ લોકસભામાં છે તેમ, એટલે કે લોકસભામાં જે કાર્યકાળ છે તે જ તે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 6 વર્ષનો. અને જો વિદ્યાર્થી તેના સભ્યોનો કાર્યકાળ પૂછવામાં આવે રાજ્યસભાના, તો તેના સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો આવશે. દર 2 વર્ષે 1/23 ભાગના સભ્યો નિવૃત્ત થતા હોય છે. તો આ બંને મુદ્દાને ધ્યાનમાં લેવા. ત્યારબાદ ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન કોણ હતા? એમાં ડોક્ટર બી આર આંબેડકર, બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી કે એમ મુનશી કનૈયાલાલ મુનશી, ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અહીંયા ડ્રાફ્ટિંગ સમિતિ, ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ કોઈ બી શબ્દ ચેન્જ કરીને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, તો બી જવાબ એક જ આવશે. ત્યારબાદ નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ છે? એ ભારતીય ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, સી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ. ત્યારબાદ ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી આપેલ તમામ જે બંધારણીય સત્તા મંડળ છે. ત્યારબાદ ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે? એ હિન્દી, બી અંગ્રેજી, સી આપેલ બંને, ડી હિન્દી, ઉર્દુ, સંસ્કૃત અને અંગ્રેજી. તો અહીં વિદ્યાર્થીનો જવાબ આવશે સી આપેલ બંને, હિન્દી અને અંગ્રેજી. ત્યારબાદ ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26મી જાન્યુઆરી 1950, બી ઓપ્શન 26મી ડિસેમ્બર 1950, સી ઓપ્શન 15 ઓગસ્ટ 1947, ત્યારબાદ 9 ડિસેમ્બર 1950. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 24મી જાન્યુઆરી 1950. 24મી ડિસેમ્બર 1949 તો તૈયાર થઈ ગયું હતું કમ્પ્લીટલી, અને 24મી જાન્યુઆરી 1950ના દિવસે જ અમલમાં આવી ગયું હતું. ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી? એ સંપત્તિનો હક, બી સ્વતંત્રતાનો હક, સી શોષણ સામેનો વિરોધી હક અને ડી સમાનતાનો હક. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે એ સંપત્તિનો અધિકાર, જે પહેલા હતો ત્યારબાદ નાબૂદ કરવામાં આવ્યો અને હાલ 6 હકો આપવામાં આવેલા છે આપને. નીચેનામાંથી સંસદનું નીચલું ગૃહ કયું માનવામાં આવે છે? એ લોકસભા, બી વિધાનસભા, સી રાજ્યસભા, ડી વિધાન પરિષદ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લોકસભા, જેને પ્રથમ ગૃહ પણ કહેવામાં આવે છે, તે રાજ્યસભા છે. તેને દ્વિતીય ગૃહ કહેવામાં આવે છે અને ઉપલું ગૃહ માનવામાં આવે છે. ત્યારબાદ પોલીસ અધિકારીએ ધરપકડ કરેલ વ્યક્તિને ક્ષેત્રાધિકાર મેજિસ્ટ્રેટની સામે કોર્ટમાં હાજર કર્યા વગર તેને હિરાસતમાં કેટલો સમય સુધી રાખી શકાય છે? એ 24 કલાક, બી 7 દિવસ, સી શહેરના પોલીસ કમિશનરની મંજૂરીથી 72 કલાક, ડી જિલ્લા પોલીસ અધિક્ષકની મંજૂરીથી 48 કલાક. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 24 કલાક. 24 કલાકમાં તેમને કોર્ટની સામે પેશ કરવો પડે કોઈ બી વ્યક્તિને તમે ધરપકડ કરેલી હોય. ત્યારબાદ જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે ખાલી જગ્યા સમય માટે નિમી શકે છે. એટલે કે જે બી વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે ખાલી જગ્યા સમય માટે નિમી શકે છે. એટલે કેટલા સમય માટે નિમી શકે છે, ત્યારબાદ તે ફરી વખત છૂટાય અને સંસદ સભ્ય બની અને તેનો કાર્યભાર આગળ વધારશે.
તો આપણે જોઈએ 9 મહિના, બી 12 મહિના, સી 6 મહિના અને ડી નક્કી કરી શકતા નથી અથવા ત્યારબાદ તે જવાબ જોઈએ તો 6 મહિના. ત્યારબાદ નાગરિકોના મૂળભૂત હકોનો અમલ માટે કોર્ટની નિશાનામાંથી શાનો ઉપયોગ કરી શકે છે? એ જાહેરનામું, બી રીટ, સી વટહુકમ, ડી નોટિસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રીટ, જેના 5 પ્રકાર રહેલા છે. ત્યારબાદ સંસદમાં શૂન્યકાળ એટલે શું? એ સવાર અને સાંજના વચ્ચેનો સમય. બી ઓપ્શન લોકસભાના સ્પીકર સમક્ષ વ્યક્તિગત રોષ પ્રગટ કરવા માટે સભ્યોને આપવામાં આવેલો સમય. સી ઓપ્શન પ્રતિ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉઠાવવામાં આપવામાં આવેલો સમય. ત્યારબાદ ડી ઓપ્શન લોકસભામાં નાણાં ખરડો રજૂ કરવામાં આવે છે તે, એટલે કે જ્યારે લોકસભામાં નાણાં ખરડો રજૂ કરવામાં આવે છે તે. ત્યારબાદ આપણે જવાબ જોઈએ તો મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉઠાવવા માટે આપવામાં આવેલો સમય, એટલે કે જવાબ આપશે ઓપ્શન સી. ત્યારબાદ નીચેનામાંથી અખિલ ભારતીય સેવા નથી? એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, બી ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, સી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ડી ઇન્ડિયન પોલીસ સર્વિસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્રણ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ જે છે તે અખિલ ભારતીય વહીવટી સેવા નથી, બાકીની ત્રણેય અખિલ ભારતીય વહીવટી સેવાઓ છે. ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો એ અમલ કરવા માટે કોર્ટ આદેશ કરી શકે? અમલ કરવા માટે કોર્ટ આદેશ કરી શકતી નથી, માત્ર સર્વોચ્ચ અદાલત જ આદેશ કરી શકે છે. અદાલત અને વડી અદાલત આદેશ કરી શકે છે. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમલ કરવા માટે કોર્ટ આદેશ કરી શકતી નથી. રાષ્ટ્રપતિની નિવૃત્તિની વય કેટલી હોય છે? એ 70 વર્ષ, બી 65 વર્ષ, સી 62 વર્ષ અને ડી કોઈ વય મર્યાદા નથી. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિની વય મર્યાદામાં કોઈ વય મર્યાદા નથી, તે તેને ગમે એટલી વાર ચૂંટાવી શકે છે અને ગમે એટલી વાર રહી બી શકે છે. ત્યારબાદ ભારતીય ચૂંટણી પંચ એ બહુ સભ્ય પંચ છે, લોકસભા અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણી માટે જવાબદાર છે. સી ઓપ્શન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી કરવા માટે જવાબદાર છે. ત્યારબાદ ડી ઓપ્શન એ અને બી બંને. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી બંને વિધાનો સાચા છે. ત્યારબાદ જે વિધાન આપણે જોઈએ તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત તેની ચૂંટણી જે રાજ્ય ચૂંટણી પંચ હોય તે કરતું હોય છે, ભારતીય ચૂંટણી પંચ નથી કરતું. ત્યારબાદ નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? એ ગોવા, બી અંદમાન અને નિકોબાર, સી લક્ષદ્વીપ અને ડી દીવ દમણ દાદરા નગર હવેલી. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગોવા, જે પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, જ્યારે ભારતનું 25મું રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારબાદ એને રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે? એ 16, બી 22, સી 44 અને ડી 17. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી 17, અસ્પૃશ્યતા નાબૂદી. ત્યારબાદ શિક્ષણનો અધિકાર એ કયો અધિકાર છે? સામાજિક અધિકાર, મૂળભૂત અધિકાર, વહીવટી અધિકાર, રાજકીય અધિકાર. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મૂળભૂત અધિકાર છે શિક્ષણનો અધિકાર એ. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સદસ્યો, રાજ્ય વિધાનમંડળના ચૂંટાયેલા સદસ્યો, સી રાજ્યસભા અને વિધાન પરિષદના 10% નોમિનેટ સદસ્યો, ડી એ અને બી બંને. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી બંને. સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સદસ્યો અને રાજ્ય વિધાનમંડળના ચૂંટાયેલા સદસ્યો તે રાષ્ટ્રપતિની ચૂંટણી કરતા હોય છે. તે નિમણૂક થયેલા જે 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા હોય છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી અને વિધાન પરિષદના સભ્યો બી ભાગ લેતા નથી. ત્યારબાદ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? એ વડાપ્રધાન, બી ઉપરાષ્ટ્રપતિ, સી મુખ્ય ચૂંટણી કમિશનર અને ડી એક પણ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે વખત પૂછવામાં આવેલો છે અત્યાર સુધીમાં. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ત્યારબાદ ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓ અને શિક્ષા બાબતે છે?
એ અનુચ્છેદ 311, બી અનુચ્છેદ 211, સી અનુચ્છેદ 282 અને ડી અનુચ્છેદ 121. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો તમને થોડી ઘણી બી ખબર હોય તો 300ની લાઈનમાં અખિલ ભારતીય વહીવટી સેવા આવે છે નોર્મલી રીતે. ત્યારબાદ જો પ્રોપર રીતે જોઈએ તો 300થી લઈને 320 સુધીમાં તે સંકળાયેલી આવે છે 21 સુધીમાં. તો અહીં 311 વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતીય સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે. આ પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો પોલીસ અને પીએસઆઈ બંનેમાં સૌથી વધારે વખત પૂછવામાં આવેલો છે. તો જોઈએ લોકસભા અને રાજ્યસભા, બી લોકસભા રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય, સી ઓપ્શન લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, ત્યારબાદ ડી ઓપ્શન લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ અને બધા રાજ્યપાલ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આ ત્રણ લોકો જ્યાં મળે ત્યાં સંસદ ભેગી થાય છે. ત્યારબાદ રાજ્યસભાનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે. એ 276, બી અનુચ્છેદ 266, સી અનુચ્છેદ 324, ત્યારબાદ ડી અનુચ્છેદ 356 મુજબ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 356. ત્યારબાદ કોઈ વ્યક્તિ કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એ મેન્ડેમસ, બી પ્રોહિબિશન, સી હેબિયસ કોર્પસ અને ડી ક્વો વોરંટો. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હેબિયસ કોર્પસ. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતીય બંધારણ મુજબ જિલ્લા ત્યારબાદ આગળ જોઈએ તો ભારતીય બંધારણ મુજબ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે. કે રાજ્યના મુખ્યમંત્રી, બી રાજ્યના રાજ્યપાલ, સી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને ડી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાજ્યના રાજ્યપાલ. ત્યારબાદ ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો. એ 1972, બી 1974, સી 1990 અને ડી 1976. અહીં વિદ્યાર્થી મિત્રો 1976 આવશે. 42માં બંધારણીય 1976 જેને મેની બંધારણીય સુધારો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો. એ 1951, બી 1952, સી 1950 અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1951. ત્યારબાદ 1975ના કટોકટી સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા. એ વીવી ગિરી, બી પીડી જત્તી, સી એમ હિદાયતુલ્લાહ અને ડી ફખરુદ્દીન અહેમદ અલી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ફખરુદ્દીન અલી અહેમદ. ત્યારબાદ બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું. 24મો સુધારો, 43મો સુધારો, સી 36મો સુધારો અને ડી 56મો સુધારો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 36મો સુધારો. ત્યારબાદ નીચેના ભારતના પ્રધાનમંત્રીઓ અને તેમના કાર્યકાળના ક્રમમાં ગોઠવો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પહેલું છે વીપી સિંહ, બીજા ચરણસિંહ છે, ત્રીજા ચંદ્રશેખર છે અને ચોથા મોરારજીભાઈ દેસાઈ છે. ત્યારબાદ એમને ક્રમમાં ગોઠવવામાં આવે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબમાં જોઈએ તો પહેલા આવશે મોરારજી દેસાઈ આવશે, ત્યારબાદ ચરણસિંહ આવશે, ત્યારબાદ વીપી સિંહ આવશે અને અંતમાં ચંદ્રશેખર આવશે. ભારતના રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન ખોટું છે. પહેલું, તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. બીજું, તે 5 વર્ષ સુધી હોદ્દો સંભાળશે. ત્યારબાદ ત્રીજું વિધાન, તેને શપથ ઉપરાષ્ટ્રપતિ લેવડાવે છે. ચોથું વિધાન, તે ફરીથી ચૂંટવામાં નહીં આવે. એ ઓપ્શન 1, 3 અને 4 ખોટા છે. ઓપ્શન બી 1 અને ચોથું ખોટું છે. ત્યારબાદ ઓપ્શન સી ત્રીજું અને ચોથું ખોટું છે. ત્યારબાદ ઓપ્શન ડી આપેલ તમામ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1, 3 અને 4. અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તેની ઉંમર 30 વર્ષ નહીં બલ્કિ 35 વર્ષ હોય છે. ત્યારબાદ તે 5 વર્ષ સુધી હોદ્દો સંભાળે છે તે વિધાન સાચું છે. ત્યારબાદ ત્રીજું વિધાન, તેને શપથ ઉપરાષ્ટ્રપતિ લેવડાવે તે ઉપરાષ્ટ્રપતિ ના લેવડાવે, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. ત્યારબાદ ચોથું, તે ફરીથી છૂટવામાં નહીં આવે, તે ગમે એટલી વાર ચૂંટાઈ શકે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે
1, 3 અને ચોથા વિધાન તે ખોટા છે. ત્યારબાદ જોઈએ નીચેના બંધારણીય સુધારાને તે સમયના રાષ્ટ્રપતિ સાથે ગોઠવો. આ વિદ્યાર્થી મિત્રો અહીંથી 2022 પીએચઆઈમાં પૂછાયેલા પ્રશ્નોની શરૂઆત થાય છે અને સૌથી વિધાનવાળા અને ટફ પ્રશ્નો પૂછવામાં આવેલા છે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈજો. પહેલું 25મો સુધારો એચડી શર્મા. બીજું 50મો સુધારો જ્ઞાની જલસિંહ. ત્યારબાદ ત્રીજું 75મો સુધારો વિવેક ગિરી. ત્યારબાદ 6મો સુધારો પ્રણવ મુખર્જી. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપેલા છે અને જો તમે લોકો જુઓ તો તમને ફક્ત એક કીટ મળી શકે છે નોર્મલી રીતે. જો ચોથો સુધારો આપણે જો જોઈએ તો તે પ્રણવ મુખર્જી આવશે 6મો સુધારો. તો એ રીતે ચોથામાં ડી એટલે 3માં આપેલા છે તેમાં બી ભેગું થાય એમ ન હતું વિદ્યાર્થી મિત્રો. તે રીતે જો આપણે તેમનો જવાબ જોઈએ તો આગળ જવાબ આવશે પહેલામાં સી એટલે કે 25મો સુધારો વિવેક ગિરી. ત્યારબાદ બીજામાં બી 50મો સુધારો જ્ઞાની જલસિંહ. 75મો સુધારો એચડી શર્મા. ત્યારબાદ 6મો સુધારો પ્રણવ મુખર્જી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ઓપ્શન જવાબ આવશે. નીચેનામાંથી રાજ્યસભા માટે કયું વિધાન સાચું છે? તે સભ્યોને 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. બીજું અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. ત્રીજું વિધાન રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્તિ કરી શકે છે. ચોથું વિધાન તેના સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ ન હોવી જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ તો ફક્ત પહેલું અને બીજું સાચું છે. ત્યારબાદ બીજું અને ત્રીજું સાચું છે. સી ઓપ્શનમાં ફક્ત બીજું વિધાન સાચું છે. ત્યારબાદ ડી આમાંથી કોઈ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો ફક્ત બીજું વિધાન જ સાચું છે. પહેલું તેના સભ્યો 5 વર્ષ માટે નહીં બલ્કિ 2 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. રાષ્ટ્રપતિ તેમાં 14 સભ્યો નહીં 12 સભ્યોની નિમણૂક કરે છે અને તેના સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ નહીં બલ્કિ 30 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના ચૂંટણી પંચ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન કરે છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીનું આયોજન કરે છે. તેની સ્થાપના 1952માં થઈ હતી. એક બંધારણીય સંસ્થા છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ તો એ ઓપ્શનમાં પહેલું, ત્રીજું અને ચોથું સાચું છે. ત્યારબાદ બી ઓપ્શનમાં ફક્ત 1, 2 અને 4. ત્યારબાદ સી ઓપ્શનમાં ત્રીજું અને ચોથું સાચું છે. ત્યારબાદ ડી ઓપ્શનમાં ફક્ત 1 અને 4. અહીં વિદ્યાર્થી જવાબ જોઈએ 1 અને 4 બે સાચા છે. પહેલું અને ચોથું સાચું છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીનું આયોજન રાજ્ય ચૂંટણી પંચ કરતું હોય છે. ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે તેની સ્થાપના 1952માં નહીં બલ્કિ 1950માં થઈ હતી ભારતના ચૂંટણી પંચની. ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતના બંધારણનું આમુખ કહે છે અમે ભારતના ખાલી જગ્યા લોકો ભારતને કરવાનો સંકલ્પ કરીએ છીએ. અહીં વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યા આપેલી છે તે પૂરવાની છે. તો તેમાં બે સાર્વભૌમત્વ, ધર્મનિરપેક્ષ, લોકશાહી અને સંસદીય પ્રજાસત્તાક. ત્યારબાદ બી ઓપ્શન સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક. ત્યારબાદ સી ઓપ્શન સાર્વભૌમ, સમાજવાદી, લોકશાહી અને પ્રજાસત્તાક. ત્યારબાદ સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, ફેડરલ, લોકશાહી, પ્રજાસત્તાક. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી એટલે કે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી અને પ્રજાસત્તાક. આ વિદ્યાર્થી મિત્રો 42મો બંધારણીય સુધારો 1976માં શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં કેટલી ઉંમરના બાળકો માટે મફત અને અનિવાર્ય શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલ છે? એ 5 થી 14 વર્ષ, બી 6 થી 18 વર્ષ, સી 6 થી 14 વર્ષ, ડી 6 થી 21 વર્ષ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 6 થી 14 વર્ષ. ત્યારબાદ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કાયદા સમક્ષ સમાનતાના કાયદાની સમાન સુરક્ષાની જોગવાઈની વાત કરવામાં આવેલી છે? એ અનુચ્છેદ 13, બી અનુચ્છેદ 14, સી અનુચ્છેદ 15 અને ડી અનુચ્છેદ 16. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 14. ત્યારબાદ ભારતીય બંધારણ નીચેનામાંથી કયા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે? એ 24મો બંધારણીય સુધારો અધિનિયમન 1971. ત્યારબાદ 42મો બંધારણીય સુધારો અધિનિયમન 1974.
ત્યારબાદ 44મો બંધારણીય સુધારો અધિનિયમ 1978. ત્યારબાદ ડી ઓપ્શન 52મો બંધારણીય સુધારો અધિનિયમ 1985. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1974. ત્યારબાદ ભારતના સંસદમાં નીચેની પૈકી શાનો સમાવેશ થાય છે? આ વિદ્યાર્થી મિત્રો ફરીવાર પ્રશ્ન રિપીટ થયો. એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. બી ઓપ્શન લોકસભા અને રાજ્યસભા. સી ઓપ્શન રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. ડી ઓપ્શન એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ઓપ્શન રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. ત્યારબાદ નીચેનામાંથી કયા જોડકા સાચા છે? બીજી અનુસૂચિ શપથ અથવા પ્રતિજ્ઞાના નમૂના. બીજું ત્રીજી અનુસૂચિ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની જોગવાઈઓ. ત્યારબાદ ત્રીજું ચોથી અનુસૂચિ રાજ્યસભાની બેઠકોની ફાળવણી. ત્યારબાદ ચોથું સાતમી અનુસૂચિ સંઘ, રાજ્ય અને સમવર્તી યાદી. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન જોઈએ તો એ બીજું અને ચોથું સાચું. ત્યારબાદ બી ઓપ્શન પહેલું અને ત્રીજું. ત્યારબાદ સી ઓપ્શન ત્રીજું અને ચોથું. ત્યારબાદ ડી ઓપ્શન પહેલું અને ચોથું સાચું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્રીજું અને ચોથું. આ બંને સાચું છે. ત્યારબાદ પહેલું અને બીજું તે ખોટું છે. ત્યારબાદ રાજ્યસભા દ્વારા નાણાં વિધેયકને કેટલા દિવસ સુધીમાં લોકસભામાં મોકલવાની બંધારણમાં જોગવાઈ છે? 14 દિવસમાં, બી 30 દિવસમાં, સી 1 મહિનો અને ડી 2 મહિના. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 14 દિવસમાં. ત્યારબાદ ત્યાં કે છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગોપનીયતા એ અધિકાર એ બંધારણ દ્વારા મૂળભૂત અધિકારનો ભાગ છે. એ એપી શર્મા, બી કે એસ પુટ્ટાસ્વામી વિથ ભારતીય સંઘ. ત્યારબાદ ખરકસિંઘ વિથ ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આપેલ તમામ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન બી કે.એસ. પુટ્ટાસ્વામી વર્ષિત ભારતીય સંઘમાં જણાવ્યું. ત્યારબાદ ભારતીય બંધારણનો કયો ભાગ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ સંબંધિત છે? ભાગ 6, ભાગ 14, ભાગ 12, ભાગ 15. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભાગ 14. ત્યારબાદ નીચેનામાંથી કયા બંધારણીય સુધારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને માન્યતા આપવાની રાજ્ય સરકારની સત્તા પુનઃસ્થાપિત કરવામાં આવી? એ 102મો બંધારણીય સુધારો 2018, 103મો અધિનિયમન 2019, 104મો અધિનિયમન 2019, 105મો અધિનિયમન 2021. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 102મો અધિનિયમન 2018 ઓપ્શન એ. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 356 હેઠળ કરવામાં આવેલ કેટલા સમયમાં કટોકટી જે રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવે છે તે મંજૂર જરૂરી છે? એ 2 મહિના, બી 3 મહિના, સી 6 મહિના અને ડી 9 મહિના. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 2 મહિના. ત્યારબાદ નીચેનામાંથી કયા જોડકા સાચા છે તે જણાવો. પહેલું મૂળભૂત હકો ભાગ 3. બીજું કેન્દ્ર શાસિત પ્રદેશો ભાગ 9. ત્યારબાદ પંચાયતો ભાગ 8. ત્યારબાદ કટોકટીની જોગવાઈઓ ભાગ 18. તો અહીં પહેલું અને ચોથું. ત્યારબાદ બી ઓપ્શનમાં પહેલું અને બીજું. ત્યારબાદ સી ઓપ્શનમાં પહેલું અને ત્રીજું. ત્યારબાદ ડી ઓપ્શનમાં બીજું અને ત્રીજું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1 અને 4. એટલે કે મૂળભૂત હકો ભાગ 3 અને કટોકટીની જોગવાઈ ભાગ 18માં આપવામાં આવેલ છે. અને ત્યારબાદ આગળ જોઈએ ભારતીય બંધારણમાં અવશિષ્ટ સત્તાઓ કોનામાં નહિવત છે? એ રાષ્ટ્રપતિ, બી સંસદ, સી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ડી રાજ્ય વિધાનસભા. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સંસદ. એટલે કે જે યાદીઓ આવે છે તેમાંથી જે અવશિષ્ટ યાદી આવે છે તેની સત્તા કોની પાસે રહેલી છે? તો તે સંસદ પાસે રહેલી છે. ત્યારબાદ બંધારણના કયા અનુચ્છેદમાં મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરાવતી મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલ છે? એ અનુચ્છેદ 17, બી અનુચ્છેદ 18, સી અનુચ્છેદ 23 અને ડી અનુચ્છેદ 24. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 23. ત્યારબાદ નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? પહેલું કલમ 39 સમાન ન્યાય અને મફત કાનૂની સહાય.
ત્યારબાદ કલમ 40 કામ અંગે ન્યાય અને મનોવંચિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાય માટેની જોગવાઈ. ત્યારબાદ કલમ 44 નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો. ત્યારબાદ કલમ 45 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે શરૂઆતના સમયમાં બાલ્યાવસ્થા દરમિયાન શિક્ષણની જોગવાઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સોરી અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, જે માત્ર 600 નથી. બીમાં જે લોકોએ 40માં ગ્રામ પંચાયત આવશે. ત્યારબાદ નીચેનામાંથી કયા જોડકા છાછા છે? પેલું અનુચ્છેદ 105 વિધેયકો દાખલ કરવા અને પ્રસાર કરવા અંગેની જોગવાઈ. બીજું વિધાન અનુચ્છેદ 108 અમુક સંજોગોમાં બંને ગૃહની સંયુક્ત બેઠક. ત્યારબાદ ત્રીજું વિધાન અનુચ્છેદ 110 નાણાં વિધેયકની વ્યાખ્યા. ત્યારબાદ ચોથું વિધાન અનુચ્છેદ 111 વિધેયકોને રાષ્ટ્રપતિ દ્વારા અનુમતિ. તો આપણે વિકલ્પો જોઈએ તો 1, 2 અને 3. ત્યારબાદ બીમાં 2, 3 અને 4. ત્યારબાદ સીમાં 1, 3 અને 4. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ઓપ્શન. બીજું, ત્રીજું અને ચોથું તે વિધાનો સાચા છે. પહેલું વિધાન જે છે તે ખોટું છે. ત્યારબાદ ભારતીય બંધારણના અનુચ્છેદ 20માં શેની ખાતરી આપવામાં આવી નથી? ધરપકડ વિશે માહિતી જાણવાનો અધિકાર, પસંદગીના વકીલની સલાહ લેવાનો અધિકાર, એક જ ગુના માટે એકથી વધારે વાર કાર્યવાહી અને સજા કરવાનો અધિકાર. ત્યારબાદ ડી ઓપ્શન 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે હાજર કરવાનો અધિકાર. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે હાજર કરવાનો અધિકાર, જે અનુચ્છેદ 20માં નથી આપવામાં આવેલો. બાકીની તમામ બાબતો 20માં આપવામાં આવેલી છે. તે બંધારણ કયા દિવસે અપનાવવામાં આવે? 24મી જાન્યુઆરી 1950, 26મી ડિસેમ્બર 1950, 26 નવેમ્બર 1949 અને 26 જાન્યુઆરી 1950. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 26 નવેમ્બર 1949 અપનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બીજી વાર રિપીટ થયો છે. પેલું ડૉક્ટર BR આંબેડકર, બીજું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ત્રીજું જવાહરલાલ નહેરુ અને ડી ઓપ્શન અલાદી કૃષ્ણ સ્વામી અય્યર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદ ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? એ સ્વતંત્રતાનો અધિકાર, બી સમાનતાનો અધિકાર, ડી સંપત્તિનો અધિકાર અને ડી શોષણ વિરુદ્ધ અધિકાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, સંપત્તિનો અધિકાર. મૂળભૂત અધિકારના રક્ષણ માટેની કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? એ બંદી પ્રત્યક્ષીકરણ, બી પરમાદેશ, સી પ્રતિષેધ, ચોથું અધિકાર પુચ્છા. અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે બીજું, ત્રીજું અને ચોથું. ત્યારબાદ પહેલું, બીજું અને ત્રીજું અને ચોથું. ત્યારબાદ ચોથું અને ત્રીજું. ત્યારબાદ ડી ઓપ્શનમાં આપેલ તમામ રીત છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ રીત છે. અહીંથી વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ 2019ના પ્રશ્ન શરૂ થાય છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાને જાતિ સતામણી અટકાવવા માટે માર્ગદર્શિકા આપે છે. એ વિશાખા જજમેન્ટ, બી શાહબાનો જજમેન્ટ, સી રેહાના જજમેન્ટ અને ડી સુહાના જજમેન્ટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિશાખા જજમેન્ટ. ત્યારબાદ ભારતનું બંધારણ ઘડવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, બી સી રાજગોપાલાચારી, સી રાજેન્દ્ર પ્રસાદ અને ડી જવાહરલાલ નહેરુ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બાબા સાહેબ આંબેડકર. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ત્રીજી વાર રિપીટ થયો છે. ત્યારબાદ રાજ્યના બંધારણની વડા કોણ હોય છે? એ રાષ્ટ્રપતિ, બી રાજ્યપાલ, સી મુખ્યમંત્રી, ડી વિધાનસભાના અધ્યક્ષ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાજ્યપાલ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે માહિતીનો અધિકાર કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? એ 1947, બી 1974, સી 2002 અને ડી 2005. તો અહીં વિદ્યાર્થી મિત્રો 2005 છે. માહિતી અધિકાર એટલે કે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, જે 2005થી અમલમાં આવેલ છે. ત્યારબાદ ભારતમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? એ મુખ્યમંત્રી,
બે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સી ભારતની સંસદ, અને ડી ભારતના રાષ્ટ્રપતિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ, જે દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરે છે. ત્યારબાદ ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો? એ પ્રથમ સુધારો 1951, ત્યારબાદ બે 35મો સુધારો 1975, ત્યારબાદ સી 42મો બંધારણીય સુધારો 1974, ત્યારબાદ ડી 53મો સુધારો 1986. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1974 માંથી 3 શબ્દ ઉમેરવામાં આવ્યા હતા, જેમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષ. ત્યારબાદ નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? એ ભારતીય પ્રશાસનિક સેવા, બી ભારતીય પોલીસ સેવા, સી ભારતીય વન સેવા, અને ડી ભારતીય વિદેશ સેવા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારતીય વિદેશ સેવા, જે અખિલ ભારતીય સેવાનો એક ભાગ નથી. ત્યારબાદ બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? એ અનુચ્છેદ 200, બી અનુચ્છેદ 356, સી અનુચ્છેદ 360, અને ડી અનુચ્છેદ 352. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 356. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે લાયકાત કેટલી હોવી જોઈએ? એ 30 વર્ષ, બી 25 વર્ષ, સી 35 વર્ષ, ડી 21 વર્ષ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી સી 35 વર્ષ. ત્યારબાદ હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીતની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? એ 32, બી અનુચ્છેદ 226, સી અનુચ્છેદ 156, અને ડી અનુચ્છેદ 201. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 226, અને સુપ્રીમ કોર્ટની પૂછે તો અનુચ્છેદ 32. ત્યારબાદ જોઈએ રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? એ મુખ્યમંત્રી, બી રાજ્યપાલ, સી વડાપ્રધાન, અને ડી રાષ્ટ્રપતિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી રાષ્ટ્રપતિ, જે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. ત્યારબાદ ભારતીય સંસદ વિશે છાસા વિધાનો ધ્યાનમાં લો. આ કોન્સ્ટેબલ 2022માં પૂછાયેલા પ્રશ્નો છે. પેલું, લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ. ત્યારબાદ બીજું વિધાન, રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 30 વર્ષ. ત્યારબાદ લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. ત્યારબાદ ચોથું વિધાન, રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. ત્યારબાદ પાંચમું વિધાન, રાજ્યસભા કાયમી ગૃહ છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પો જોઈએ કે પહેલું, બીજું, ત્રીજું અને 5 છાસું. ત્યારબાદ બી ઓપ્શન પહેલું, બીજું, ત્રીજું અને ચોથું છાસું. ત્યારબાદ સી ઓપ્શન પહેલું, બીજું અને 5મું છાસું. ત્યારબાદ ડી ઓપ્શન છે બીજું, ત્રીજું અને 5મું છાસું. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે એ ઓપ્શન, એટલે કે પહેલું, બીજું, ત્રીજું અને 5મું છાસું છે. જે ચોથું વિધાન જોઈએ તો રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે નહીં. રાજ્યસભાની ચૂંટણી દર 2 વર્ષે અને 1/3 સભ્યો જેટલા સભ્યો નિવૃત્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. આમાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, અને મિલકતનો અધિકાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મિલકતનો અધિકાર. ત્યારબાદ ભારતમાં સરકારો વિશે કયા વિધાનો સાચા છે તે જણાવો. પેલું, વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. ત્યારબાદ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ ચોથું, રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે. ત્યારબાદ આપણે વિકલ્પો જોઈએ તો પહેલું, બીજું અને ત્રીજું, પહેલું અને બીજું, પહેલું, બીજું અને ચોથું, ત્યારબાદ આપેલ તમામ સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ, એટલે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે તે વાત સાચી છે. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે તે બી બાબત સાચી છે, અને રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે એ બી બાબત સાચી છે. તો અહીં ચોથું વિધાન, રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન નથી કરતા, તેથી વિધાન 4 એ ખોટું બનશે. એ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? એ વડાપ્રધાન, બી ઉપરાષ્ટ્રપતિ, સી લોકસભાના સ્પીકર, અને ડી વિધાનસભાના સ્પીકર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ બી ઉપરાષ્ટ્રપતિ. અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન 6થી વાર રિપીટ થયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પેલું, ગુજરાતમાં સ્ત્રી પંચાયતી રાજ અમલમાં છે.
ત્યારબાદ બીજું વિધાન, ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ત્યારબાદ ત્રીજું વિધાન, ગુજરાતમાં તાલુકા, જિલ્લા અને પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું વિધાન, ગુજરાતના શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ જોઈએ તો પહેલું, બીજું અને ત્રીજું. ત્યારબાદ પહેલું, ત્રીજું અને ચોથું સાચું. ત્યારબાદ બીજું, ત્રીજું અને ચોથું સાચું. ત્યારબાદ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એટલે કે આપેલ તમામ સાચા. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે નહીં પરંતુ પ્રત્યક્ષ રીતે થાય છે. તેથી વિધાન 2 ખોટું બનશે. ત્યારબાદ ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાનો ખ્યાલ જેમાં દર્શાવેલો છે? એ અમુક, બી મૂળભૂત અધિકાર, સી મૂળભૂત ફરજો, ડી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે ડી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યારબાદ ચૂંટણી અંગે છાસા વિધાનો ધ્યાનમાં લો. પહેલું, ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે. બીજું, મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. ત્યારબાદ ત્રીજું વિધાન, રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે. ત્યારબાદ ચોથું વિધાન, રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ જોઈએ તો પહેલું અને બીજું સાચું. ત્યારબાદ પહેલું, બીજું અને ત્રીજું સાચું. ત્યારબાદ સી ઓપ્શનમાં ફક્ત પહેલું, બીજું અને ચોથું સાચું. ત્યારબાદ ઓપ્શન ડી એટલે આપેલ તમામ સાચા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં સી એટલે કે પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું છે. તે ત્રીજું વિધાન છે એ ખોટું છે. અહીં રાજ્ય ચૂંટણી પંચ નહીં પરંતુ કે ભારત ચૂંટણી પંચ આવશે જે વિધાનસભાની ચૂંટણી કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જે કેન્દ્રીય મંડળ કોને જવાબદાર હોય છે? એ લોકસભાને, બી રાજ્યસભાને, સી વિધાનસભાને કે ડી રાષ્ટ્રપતિને. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લોકસભાને જવાબદાર હોય છે. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, સાંસદ સભ્ય તથા વિધાનસભા દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. બીજું વિધાન, સંસદ સભ્ય દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું વિધાન, રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. ત્યારબાદ વિકલ્પ જોઈએ તો ફક્ત 1 અને 2. ત્યારબાદ બી ફક્ત 1. ત્યારબાદ સી ફક્ત 1. ત્યારબાદ ડીમાં તમામ સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમામ વિધાનો સત્ય છે તેથી વિકલ્પ ડી જવાબ આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પૂરું થાય છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમતા હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી મળીએ નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.